નમસ્તે સ્ટુડન્ટ, આજે આપણે જોવાના છે લેક્ચર નંબર 6 ચેપ્ટર નંબર 3 ટાઈમર કાઉન્ટર અને ઇન્ટરપ્ટમાંથી લેક્ચર નંબર 6 નો આપણો ટોપિક છે મોડ 0. અત્યાર સુધી આપણે બંને ટાઈમર સમજ્યા, ટીકોન રજિસ્ટર સમજ્યા, ટી મોડ રજિસ્ટર સમજ્યા. હવે આપણે એ જોવાના છે કે ટાઈમરને આપણે કયા અલગ અલગ મોડમાં યુઝ કરી શકવાના છે. તો આપણે ટાઈમરને 4 અલગ અલગ મોડમાં ઓપરેટ કરી શકીએ છીએ. જો તમને ટી મોડ રજિસ્ટર યાદ હોય તો એમાં આપણી પાસે બે પિન હતી, M1 અને M0. જો આ બીટને હું 0 રાખું તો હું ટાઈમરનો મોડ 0 રાખી શકું છું. તો એ ટાઈમર 0 મોડ વિશે જ આજે આપણે વાત કરવાના છે. તો એને કહેવાય છે મોડ 0. તો સૌથી પહેલા મોડ 0 શું કામ કરે છે? તો મોડ 0 એને આપણે 13 બીટના ટાઈમર તરીકે યુઝ કરી શકીએ છીએ. તમને નેચરલી સવાલ આવવો જોઈએ કે સર આપણે જ્યારે આપણી પાસે 16 બીટ અવેલેબલ જ છે ટાઈમરના, તો આપણે શું કામ 13 બીટ ઉપર જઈએ છીએ? આપણે કેમ એના 16 બીટ યુઝ નથી કરતા? આ તો એવી વાત થઈ કહેવાય કે જાણે તમારી પાસે બે તલવાર છે, યુદ્ધમાં જઈને લડવા માટે તમે બંને હાથથી તલવાર ચલાવી શકો છો, છતાં પણ તમે એક હાથ જાણી જોઈને પાછળ રાખી દો છો અને એક હાથથી જ લડવાનું પસંદ કરો છો. તો તમારી પાસે જે રિસોર્સિસ છે હંમેશા એઝ અ એન્જિનિયર આપણે એનો યુઝ કરવો જોઈએ. જ્યારે અહીંયા આપણી પાસે 16 બીટ છે તો પણ આપણે કેમ 13 બીટ યુઝ કરીએ છીએ? એનું એક સિમ્પલ રીઝન છે કે 8051 આવ્યું એની પહેલા આપણે કહી શકીએ કે એના દાદા એટલે કે એની પહેલાના વર્ઝન જે હતા એ 8048 કંટ્રોલર હતું કે જેમાં આ મોડ 13 બીટ યુઝ થતો હતો. એટલા માટે કે ભાઈ તમે જ્યારે પણ નવી ડિવાઇસ, નવી ફેસિલિટી આપો છો તો એની અંદર જે વસ્તુ ચાલતી હોય એને તો તમે રાખો જ છો, એ સિવાય એક્સ્ટ્રા ફેસિલિટી આપો છો. એટલે પ્રીવિયસલી એ મોડ યુઝ થતો હતો, એટલા માટે એને કન્ટિન્યુ કરવામાં આવ્યો હતો અને પછી એડિશનલ બીજા 3 મોડની ફેસિલિટી આપવામાં આવી હતી. તો આ મોડ હવે બહુ જ ઓછો યુઝ થાય છે, કારણ કે તમે એની કેપેસિટી જુઓ કે ભાઈ 13 બીટ છે તો હું લખી શકું કે 13 બીટ એટલે ક્યાંથી ક્યાં સુધી કાઉન્ટ કરશે? તો અમારા 4 બીટ, આ બીજા 4 બીટ, આ ત્રીજા 4 બીટ એટલે કે 12 બીટ થઈ ગયા અને આ એક જ બીટ થયો. તો આ 13 બીટ છે. આને આપણે હેક્સાડેસિમલમાં લખવું હોય તો શું લખી શકશું? 0000. તો તમારો મોડ 0 ક્યાંથી સ્ટાર્ટ કરે છે કાઉન્ટ કરવાનું? 0000. ક્યાં સુધી મેક્સિમમ કાઉન્ટ કરી શકશે? તો કે મેક્સિમમ જ્યારે આ બધા બીટ 1 હોય ત્યારે. આ બધા બીટ 1 હોય એટલે એના માટે શું લખાય? F. આ બધા બીટ 1 હોય તો એના માટે શું લખાય? F. આ બધા બીટ 1 હોય તો એના માટે આપણે શું લખશું? F. અહીંયા એક જ બીટ છે એટલે આગળ આપણે બધા 0 મૂકી દેશું. તો અહીંયા પણ આ 0 ના 0 જ રહેશે અને અહીંયા શું થઈ જશે? 1. તો આને શું કહેવાશે? 1. એટલે કે 13 બીટ ટાઈમરમાં આપણે ક્યાં સુધી કાઉન્ટ કરી શકશું? તો કે 0000 થી લઈ 1FFF સુધી આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. 1FFF સુધી કાઉન્ટ કરી શકીએ છીએ એનો મતલબ થાય કે આપણે ડેસિમલમાં વાત કરીએ તો 8191 સુધી કાઉન્ટ કરી શકીએ છીએ. 0 થી લઈ 8191 સુધી આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. જો તમને યાદ હોય તો 16 બીટમાં તો આપણે 65535 સુધી કાઉન્ટ કરી શકતા હતા. તો એના કરતા તો આ રેન્જ કેવી થઈ ગઈ? બહુ ઓછી થઈ ગઈ. એનો મતલબ કે આની મદદથી જ્યારે આપણે ડીલે પ્રોડ્યુસ કરશું ત્યારે આપણો પર્પસ હશે કે આપણે બહુ નાના ડીલે જ્યારે પ્રોડ્યુસ કરવા હોય ત્યારે આપણે આ બીટનો યુઝ કરશું. 3 બીટ એમનેમ જ રહી જતા હોવાથી આ મોડ ભાગ્યે જ યુઝ થાય છે હવે, પણ જૂનો છે એટલા માટે આપણે એને કોમ્પેટિબિલિટી માટે 8051 માં લાવ્યા હતા. અધરવાઇઝ 13 બીટ કરતા 16 બીટ વધારે એફિશિયન્ટ છે. તો ફરીથી એકવાર જોઈ લઈએ કે ભાઈ 13 બીટ, હા આ સવાલ પણ થવો જોઈએ કે 13 બીટ છે તો કઈ રીતે 13 બીટ વપરાય છે? તો ધારો કે તમારા 16 બીટને આપણે 8 બીટના બે રજિસ્ટરમાં ડિવાઈડ કર્યા હતા. તમને યાદ હોય તો ટાઈમર શીખવતી વખતે મેં કીધું હતું કે આ 16 બીટનું એક રજિસ્ટર છે, પણ આપણે એને સ્પેશિયલ ફંક્શન રજિસ્ટરમાં 8 બીટના બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ, કારણ કે આપણું ALU 8 બીટનું છે. તો આને હું ધારો કે TL0, ટાઈમર 0 નો લોઅર બીટ અને
TH0 આ હાયર છે. તો આમાં આપણે 8 બીટ ગણ લઈએ 1 2 3 4 5 6 7 અને 8. એવી રીતે આના 8 બીટ 1 2 3 4 5 6 7 અને 8. હવે મોડ 0 ની અંદર જે 13 બીટ વાપરીએ છીએ એ કયા છે? તો મોડ 0 માં આપણે હાયર બાઇટના તો 8 બીટ નો યુઝ કરીએ છીએ. કોના? હાયર બાઇટ. પણ જે લોઅર ના 8 બીટ છે એમાંથી આપણે પાછળના 5 બીટ યુઝ કરીએ છીએ. આ 3 બીટ યુઝ કરતા નથી. ભલે જ સિસ્ટમમાં છે. એટલે કે એવા સ્ટુડન્ટ કે જે કોલેજમાં આવી ગયા છે પણ ક્લાસ અટેન્ડ કરી રહ્યા નથી. સિસ્ટમમાં છે પણ ભણી રહ્યા નથી. તો આમાંથી આપણે 5 બીટ લીધા, આમાંથી 8 બીટ લીધા, તો ટોટલ કેટલા બીટ થઈ ગયા? 13 બીટ થઈ ગયા. આ રીતે આપણે ધારો કે હું આને ટાઈમર 0 કહી દઉં છું. ટાઈમર 0 ના જે 16 બીટ છે એમાંથી 13 બીટ યુઝ કરીએ છીએ. 13 બીટમાં લોઅરના 5 અને હાયરના 8. હવે એ પણ આપણને ખબર હોવી જોઈએ કે ગણતરી કઈ રીતે થાય છે. ધારો કે આ 5 બીટ છે, 5 બીટ એટલે ક્યાં સુધી કાઉન્ટ કરશે? તો કે 2⁵ એટલે કે 32. એટલે કે 0 થી 31 સુધી આ પહેલા કાઉન્ટ કરશે. આ 5 બીટની મદદથી આપણે શું કરશું? 0 થી 31 કાઉન્ટ કરશું. જેવું 0 થી 31 કાઉન્ટ થઈ જાય એટલે કે તમારું આ કાઉન્ટિંગ ફિનિશ થાય એટલે આ કાઉન્ટિંગ ફરીથી 0 થી સ્ટાર્ટ થશે. આ બધા 0 થી સ્ટાર્ટ થશે અને અહીંયા એક કાઉન્ટ વધશે. એટલે કે દર 32 કાઉન્ટે અહીંયા કેટલા કાઉન્ટ વધશે? એક કાઉન્ટ વધતું જશે. બીજી રીતે કહીએ તો આ 8 બીટ છે. 8 બીટ એટલે કેટલું છે? 2⁸ એટલે કે 255. 0 થી 255 સુધીનું કાઉન્ટ આની અંદર થાય છે. એટલે પહેલા અહીંયા કાઉન્ટ કેટલું છે? 0. અહીંયા પણ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? તો કે 0. 0 થી કાઉન્ટ થયું 1 2 3 4 5 6 7 8 9 10 11 31 સુધી જશે. જેવું 31 થી આગળ આવશે એટલે પાછું શું થઈ જશે? 0. અને આ જે કાઉન્ટ હશે એ 0 માંથી શું થઈ જશે? 1. 1 થઈ ગયા બાદ ફરીથી આ 0 થી ક્યાં સુધી જશે? 31. 31 માંથી જેવું 0 થાય એટલે આ કાઉન્ટ વધીને શું થશે? 2. એવી રીતે આમાં મેક્સિમમ કાઉન્ટ ક્યાં સુધી જવાના છે? 255 સુધી. આમાં ક્યાં સુધી જવાના છે? 31 સુધી. એટલે જો તમને ખ્યાલ હોય તો આપણે આ 31 ગુણ્યા 255 વખત કાઉન્ટ કરી શકીએ. વત્તા ઓવરફ્લો વખતે બીજા એક 31 કાઉન્ટ એડ થશે. એટલે જો તમે આનો સરવાળો કરો તો આવશે 8191 જે આપણે અહીંયા કીધું હતું. 8191 ડેસિમલ નંબરની વાત કરીએ તો આ 8191 હેક્સાડેસિમલમાં આ 1FFF સુધી કાઉન્ટ કરી શકે છે. તો આપણું જે કાઉન્ટર છે એ ભલે 13 બીટનું છે પણ એની મદદથી આપણે 13 બીટની કેપેસિટી જે કેટલી છે? 8191. એટલે કે જેવું 1FFF થશે એના પછીનું નેક્સ્ટ રીડિંગ વખતે શું થઈ જશે? 000 થઈ જશે. આ બધા જ 0 થશે એટલે કાઉન્ટર તમારું શું થશે? ટાઈમર છે. ટાઈમર તમારું શું થઈ જશે? ઓવરફ્લો. અને એ ઇન્ફોર્મ કરશે માઇક્રો કંટ્રોલરને કે ભાઈ મારું જે કાઉન્ટિંગ કરવાનું હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. તમારે જે પણ કાઉન્ટિંગ જ્યાંથી સ્ટાર્ટ કરાવવું હોય એ બાઇટ તમારે લોડ કરવાનો થશે. એ લોડ ક્યાંથી કરવાનો થશે? અહીંયા. ધારો કે તમે આ બંનેની અંદર નંબર લોડ કરો છો 1010 તો તમારું કાઉન્ટિંગ ક્યાંથી સ્ટાર્ટ થશે? 1010 થી. નેક્સ્ટ નંબર કયો હશે? 1011. તો આવી રીતે ક્યાં સુધી જશે? આ 8191. એટલે જો મારે 8191 ગણાવવું હોય, કેટલા? 8191 સુધી કાઉન્ટ કરાવવું હોય તો હું આની અંદર કયો નંબર લોડ કરીશ? 0000. જો મારે ખાલી 5 જ કાઉન્ટ ગણાવવા છે, 5 કાઉન્ટ ગણાવવા છે તો આની અંદર નંબર કયો લોડ કરીશ? 8186. એટલે ચાલુ ક્યાંથી થશે? 8186 થી. પહેલા પલ્સ પછી આ શું થશે? 87. બીજા પલ્સ પછી 88. ત્રીજા પલ્સ પછી 89. ચોથા પલ્સ પછી 90 અને પાંચમા પલ્સ પછી 91 સુધી જતો હશે.
અને પછી શું થઈ જશે? ઓવરફ્લો. આપણે એક વસ્તુ ધ્યાન રાખવી પડશે કે આપણે ઓવરફ્લો થાય, ઓવરફ્લો કાઉન્ટર થશે તો જ એને ખબર પડશે કે મારે ઇન્ટરપ્ટ જનરેટ કરવાનો છે. એટલા માટે તમારે અહીંયા 5 કાઉન્ટ કરવા હોય તો 8187 નાખવું પડશે. સોરી, 8187 એટલે પહેલા કાઉન્ટ ઉપર થાય 88, બીજા ઉપર 89, ત્રીજા ઉપર 90, ચોથા ઉપર 91 અને પાંચમા ઉપર એ થઈ જશે ઓવરફ્લો. ઓવરફ્લો ફ્લેગ થશે એટલે તમારું કાઉન્ટર પાછું ક્યાંથી થઈ જશે? 000 થી સેટ થઈ જશે અને માઇક્રો કંટ્રોલરને ખબર પડશે કે જે ગણતરી મેં કરવા માટે આપી હતી એ ગણતરી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો મોડ 0 માં મારે જો ટાઈમર ને વાપરવું હોય તો પહેલા તો શું કરવું પડે કે મારે ટી મોડમાં જઈ અને નંબર સેટ કરવા પડે. તમને ટી મોડ રજીસ્ટર ખબર હોય તો ટી મોડની અંદર આપણું અહીંયા ગેટ હતું, અહીંયા સી અથવા ટી હતું, અહીંયા M1 અને અહીંયા M0. તો મારે આ M1 અને M0 ને 00 પર સેટ કરવા પડે. આને ટાઈમર તરીકે વાપરવું છે તો આને 0 પર સેટ કરવું પડે. સોફ્ટવેર કંટ્રોલ એનેબલ કરવો છે તો આને 0 કરવો પડે. આ ચારે ચાર બીટ 0 કરું તો મારું જે ટાઈમર મારે યુઝ કરવું છે એને હું કામ કરી શકીશ. એટલે 1 મિનિટમાં શોર્ટમાં આપણે રિકેપ કરીએ તો મોડ 0 ટાઈમરમાં શું થાય છે તો કે મોડ 0 એટલે કે 13 બીટ ટાઈમર. 16 માંથી ખાલી આપણે 13 બીટ યુઝ કરીએ છીએ. 13 બીટમાં કયા તો કે હાયર રજીસ્ટર છે એના 8 બીટ અને લોવરના જે રજીસ્ટર છે એમાંથી નીચેના 5 બીટ યુઝ કરીએ છીએ. પહેલા 3 બીટ યુઝ કરતા નથી. 13 બીટ યુઝ કરતા હોવાથી આપણી ગણતરી ખાલી 8191 સુધી એટલે કે 1FFF સુધી આપણે કરી શકીએ છીએ. એના પછી તમારું કાઉન્ટર આખું રીસેટ થઈ જાય છે. ત્યારબાદ આપણે જે પણ કેલ્ક્યુલેશન કરવાના છે, જે પણ તમારું ટાઈમર છે એને મોડ 0 માં વાપરવા માટે તમારા ટી મોડ રજીસ્ટર ની અંદર તમારે M1 અને M0 બંનેને શું કરવા પડે? 00 કરવા પડે. ટાઈમરને 0 કરવું પડે અને ગેટ એટલે કે જે હાર્ડવેર કંટ્રોલ એનેબલ કરે છે. હાર્ડવેર એટલે કે બહારથી પુશ બટન થી તમે કાઉન્ટિંગ ચાલુ કરો એને કહેવાય હાર્ડવેર કંટ્રોલ. તો હાર્ડવેર કંટ્રોલ થી જો તમે કાઉન્ટિંગ કરતા હોય તો આપણે શું કરવું છે? પ્રોગ્રામિંગની મદદથી કરવું છે એટલે કે સોફ્ટવેર કંટ્રોલ વાપરવો છે. સોફ્ટવેર કંટ્રોલ વાપરવો હોય તો આ ગેટ પલ્સને મારે શું કરવું પડે? ગેટ સિગ્નલને 0 કરવો પડે. ત્યારે પણ ટાઈમરનો મોડ 0 પૂછાય ત્યારે તમારે એક ડાયાગ્રામથી એને સમજાવવાનો હોય છે. તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ તો કે ટાઈમર 0 અથવા 1 ને મશીન સાયકલ આપીએ છીએ જેનાથી એ શું થઈ શકે? ઇન્ક્રીમેન્ટ થઈ શકે. આ મશીન સાયકલ આપણે કોને આપીએ છીએ તો કે TL, અહીંયા હું x લખી દઉં છું, 0 અથવા 1. જો તમે 0 ટાઈમર યુઝ કર્યું હોય તો અહીંયા આવી જશે TL0. જો તમે ટાઈમર 1 યુઝ કર્યું હોય તો અહીંયા આવશે TL1. જ્યારે TL1 ઓવરફ્લો થશે ત્યારે એ સિગ્નલ કોને મોકલશે? ઇન્ક્રીઝ કરવા માટે, કાઉન્ટિંગ ઇન્ક્રીઝ કરવા માટે. તો કે એ સિગ્નલ મોકલશે THX ને. આમાં પણ x એટલે 0 અથવા 1. આમાં એક વસ્તુ મહત્વની છે કે દર 32 કાઉન્ટ થાય, દર 32 સિગ્નલ થાય ત્યાર પછી તમારું અહીંયા એક સિગ્નલ આગળ વધે છે. એટલે કે આ તમે ફ્રીક્વન્સી જે હોય એને ડિવાઈડ બાય 32 તરીકે પણ આ સિગ્નલને યુઝ કરો છો કે જે ઓરિજિનલ સિગ્નલ છે એના કરતા ડિવાઇડેડ બાય 32 તમને અહીંયા પલ્સ મળે છે. અને એ આ તમારા કેટલા બીટ છે તો કે 5 બીટ છે એટલે અહીંયા કાઉન્ટિંગ થાય છે 0 to 31. અહીંયા તમારા 8 બીટ છે એટલે અહીંયા કાઉન્ટ થાય છે 0 થી 255. અને જ્યારે આ ઓવરફ્લો થાય છે એટલે કે આ 255 થઈ જાય છે પછી આપણે શું કરીએ છીએ તો કે ઇન્ટરપ્ટ જનરેટ કરીએ છીએ માઇક્રો કંટ્રોલરને આપવા માટે કે ભાઈ હવે તમારું જે તમે મને કાઉન્ટ કરવાનું જે કામ આપ્યું હતું એ શું થઈ ગયું છે? કમ્પ્લીટ થઈ ગયું છે. તો મોડ 0 જ્યારે પણ તમે સમજાવો ત્યારે તમારે આ ડાયાગ્રામ થ્રુ એને સમજાવવાનો હોય છે. તો આ રીતે આખો મોડ 0 આપણે સમજી લીધો છે. હોપ કે તમને મોડ 0 હવે એક્ઝામમાં પૂછાય તો તમે એના વિશે પોઈન્ટ રાખી અને આખી વસ્તુઓ સમજાવી શકો છો કઈ રીતે આ કામ કરે છે. બરાબર. અને પ્રોગ્રામ લખવાનો હોય તો સિમ્પલ જ આવે કે મૂવ
અહીંયા આવશે તમારો ટી મોડ અને મારે બધી જ વસ્તુઓ 00 પહેલા કરી દેવી છે તો હું હેશટેગ શું કરી દઈશ 00h 00h એટલે કે તમારા મોડના 8 જે બીટ છે બધા શું થઈ જશે 00 થઈ જશે એ 00 થઈ જશે એટલે તમારું ટાઈમર ડિફાઇન થઈ ગયું તમારો મોડ 0 ડિફાઇન થઈ ગયો પછી તમે એની અંદર ઇન્ટરપ્ટ આપી શકો છો અને નંબર જે પણ તમારે કાઉન્ટ કરવો છે એ નંબર તમે આ ટાઈમરની અંદર TH0 અને TL0 દ્વારા નાખી શકો છો ધારો કે મારે TH0 માં નંબર નાખવો છે તો હું અહીંયા લખીશ મૂવ TH0 00 હેશટેગ 00h તો અહીંયા બધે શું થઈ જશે 00 આવી જશે એવી રીતે TL0 માં નાખવું હોય તો હું લખીશ મૂવ TL0 હેશટેગ 00h એટલે શું થશે તો કે TL0 ના પણ બધા બીટ 00 થઈ જશે મારે આ બીટ તો કઈ કામના નથી કયા કામના છે તો કે આ 5 બીટ એટલે બધા નંબર 00 છે તો મારું કાઉન્ટિંગ ક્યાંથી ચાલુ થશે 000 થી ચાલુ થશે તમારે ડિસાઈડ કરવાનું છે કે તમે ક્યાંથી કાઉન્ટિંગ ચાલુ કરવા માંગો છો કેટલો કાઉન્ટિંગ ચાલુ કરવા માંગો છો એ પ્રમાણે તમારે આ TH0 અને TL0 જે રજિસ્ટર છે જે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે એને લોડ કરવાના રહેશે ઓકે તમને ટોપિક ખ્યાલ આવી ગયો હશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મોડ 1 કે જે સૌથી પોપ્યુલર મોડ છે અને 99% કેસમાં મોડ 1 જ વપરાય છે એને આપણે જોઈશું થેન્ક યુ સો મચ